માં મેલડી આવવાની હોય, તમારા ઉપર પ્રસન્ન હોય, તમારા ઉપર રાજી હોય તો આવા ખાસ પ્રકારના સંકેતો આપે છે. ઘણા લોકોના પ્રશ્નો બહુ મૂંઝવણ ભર્યા હોય છે અને અટપટા પણ હોય છે. તેમને માતાજી સપનામાં પણ આવીને સંકેત આપે છે. કોઈ વ્યક્તિ દ્વારા અથવા કોઈ ચિહ્ન દ્વારા, તમારા શરીરના અવયવોના હલનચલન દ્વારા, આંખ ફડકવી, ડાબી અથવા જમણી આંખમાં ઇશારા થવા, હાથ પગમાં ધ્રુજારી અનુભવવી, ઘણા બધા શરીરના આવા અવયવો દ્વારા માં મેલડીમાં તમને સંકેત આપતી હોય, પણ લોકો ઓળખી નથી શકતા, તેને જાણી નથી શકતા. તો માં મેલડી આવવાની હોય અને તમારા ઉપર કૃપા થવાની હોય તો એનો પહેલો સંકેત એવો હોય કે તમને સપના દ્વારા જણાવે. સપનામાં તમને એવું કંઈ ચલચિત્ર દેખાય કે માં મેલડીના ચમત્કારો એવા હોય કે જે તમે ઓળખી શકો સ્વપ્ન દ્વારા, કે કોઈ એવું અજવાળું દેખાય અથવા કોઈ પિતાશ્રી, પિતૃ અથવા માતાનો મઢ દેખાય, મંદિર, દીવો, અથવા તો કોઈ પશુ પ્રાણી, અથવા તો કોઈ સારું કહેવા આવ્યું હોય એવા વ્યક્તિનો ચહેરો દેખાય, અથવા તો તમારી કોઈ બહેન હોય અને તમારા ઘરે આવ્યું હોય અને એના ભાણેજ દ્વારા કોઈ સારું કાર્ય થવાનું હોય એવું દેખાય. એટલે કહેવાનો અર્થ એ જ તમને માં મેલડીમાં સપના દ્વારા સંકેત આપે છે. પણ તમારે એ સપનું ભૂલી નથી જવાનું અને એ પ્રમાણે સંકેત સફળ થાય તો તમારે સમજવાનું કે આ મેલડીમાંનો ખાસ અને અગત્યનું કંઈક નવી દિશા તરફ લઈ જવાનો સંકેત છે. માં મેલડી બીજો એવો સંકેત છે કે તે નાની બાળકીના સ્વરૂપમાં પણ દેખાય. તમે માં મેલડીની જેવા ભાવથી ભક્તિ કરી હોય એવા ભાવથી મૂર્તિ દેખાય, અથવા તો ફોટો દેખાય, અથવા તો કંઈક પ્રકાશ જે બહુ જ ઉજાસ મારતું હોય એવું દેખાય અને રહસ્ય પણ હોય, તમને કહી ના શકે એવો તમને આભાસ થાય તો એ આ માં મેલડીનો સંકેત છે. તમને વારંવાર માં મેલડી પ્રત્યે એવો ભાવ જાગે કે તમે તેના નામના જાપ કરો, વારંવાર મંદિરે જાઓ, વારંવાર માં મેલડીનો ફોટો જોયા કરો. આવો તમને સતત ભાવ જાગ્યા કરે. પણ આવો ભાવ ક્યારે જાગે? પણ જ્યારે તમે માં મેલડીને માનતા હોય, માતાજી ઉપર દ્રઢ વિશ્વાસ હોય, અંધવિશ્વાસ હોય કે માં મારે તો તું જીવાડે તો પણ તું, તો આવા સંકેત મળે તો માં મેલડી પ્રસન્ન થાય. બીજું એમ કે માં મેલડીની તમે સેવા પૂજા કરી રહ્યા હોય ત્યારે આંખમાંથી આંસુ આવતા હોય, બગાસા આવતા હોય અને કંટાળા જેવું લાગતું હોય તો એ સારા સંકેત છે. સવારમાં પથારીમાં ઊભા થાવ અને માં મેલડીનું નામ હોય તો એ પણ સારો સંકેત કહેવાય. તમે ઘેરથી બહાર નીકળતા હોય તો સામેથી ગાય મળે, અથવા તો નવપરણિત જોડું મળે, અથવા પાણી ભરતી પણિયારી મળે અને કંઈક રસ્તામાંથી નાણું પણ જડી શકે તો એ આ સારા સંકેત કહેવાય. તમને એ રસ્તામાં કોઈ સાધુ સંત મળે અથવા કોઈ મિત્ર મળે અને કોઈ તમારા એના દ્વારા કોઈ ભલું થવાનું હોય તો સમજી લેવું કે માં મેલડીએ તમને મિત્ર દ્વારા અથવા સાધુ સંતના રૂપમાં પણ તમને ભલું કરવા આવે છે. એ માતાજીનો સારો સંકેત છે. માતાજીને તમે ધૂપ, દીપ, અગરબત્તી કરો છો એ તમારી ભક્તિ છે. પણ સાચી ભક્તિ માં મેલડીના નામથી તમે કોઈને મદદ કરો, માં મેલડીના નામથી ગાયોને ઘાસ ખવડાવો, પક્ષીઓને દાણા નાખો, અથવા કોઈ ગરીબને મદદ કરો અને કોઈ ધર્મના કાર્યમાં આગળ રહેવું. ભલે તમે પૈસા ના આપી શકો તો કંઈ નહીં, પણ સાથે રહીને
ટેકો તો કરી શકો, એનો સાથ આપી શકો. જય માતાજી.